गुड मॉर्निंग फ्रेंड। श्रीवेद इंटरनेशनल स्कूल स्टैंडर्ड 9th गुजराती मीडियम सब्जेक्ट एसएस चैप्टर 13 लेक्चर 1। चलो स्टार्ट करिए छे। 13 नंबर भारत स्थान भूस्तरीय रचना અને ભૂપૃષ્ઠ પાર્ટ 1। આપણું ભારત જેનું સ્થાન વિશ્વમાં પૃથ્વી પર ક્યાં છે, એની ભૂસ્તરીય રચના કઈ રીતની છે અને ભૂપૃષ્ઠ કઈ છે એની વાત કરવાની છે। વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે। ભારત એક વિશાળ દેશ છે। ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે। તે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે। આ ભારતની ખાસિયત છે કે ભારત આગવું સ્થાન ધરાવે છે। પોતાની સંસ્કૃતિ પરંપરા સૌથી પ્રાચીન વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ ભારત જોડે છે અને સંસ્કૃતિ અને પરંપરાથી તે આગવું સ્થાન ધરાવે છે અને સૌથી મોટો લોકશાહી દેશ પણ છે। કેમ? વિશ્વમાં લોકો દ્વારા ચાલતું શાસન લોકતંત્ર લોકશાહી ભારતમાં વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે, કેમ કે સૌથી વધુ વસ્તી આપણી જોડે છે। ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈપણ ધર્મ જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકારે। ભારતમાં જો દરેક સર્વધર્મ સમભાવ है हिंदू मुस्लिम सिख ईसाई आपस में हम भाई भाई आ संस्कृति અને આ સમન્વયતા ભારતમાં જોવા મળે છે। સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા। તેથી તો ભારત સંસ્કૃતિનું સમન્વય બન્યું। સમન્વય દરેક સંસ્કૃતિ જ્યાં જોવા મળે છે। કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે। હવે શું ભાગ ભજવ્યો છે એની વાત કરીએ છીએ। ચલો પહેલું, ભારત સ્થાન કદ અને વિસ્તાર। ભારતનું સ્થાન ક્યાં છે, કદ એટલે કે કેટલું છે અને વિસ્તાર કેટલો છે। ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। ચલો ઉત્તર ગોળાર્ધ એટલે શું? પૃથ્વીનો જે આખો ગોળો છે એને વચમાંથી આડો કાપી દેવામાં આવે, એટલે કે મકરવૃત્ત, કર્કવૃત્ત અને વિષુવવૃત્ત, હે ને? તો એમ ત્રણ વસ્તુ આવે। વચ્ચેથી કર્કવૃત્ત પસાર થાય, ઉપર મકરવૃત્ત અને વિષુવવૃત્ત। તો એના ઉપરનો ભાગ જે છે એને કહેવાય ઉત્તર ધ્રુવ અને નીચેનો ભાગ છે એને કહેવાય દક્ષિણ ધ્રુવ। તો ભારત હવે એની અંદર અક્ષાંશ કઈ રીતના છે? તો જો ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે। જો 7 ખંડમાં આપણે એશિયા ખંડમાં આવીએ છીએ, એમાં પણ દક્ષિણ ભાગમાં। ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 57.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે। હવે આ વૃત્તો છે એના માટેનું આપણે એક એક્સ્ટ્રા લેક્ચર બતાવ્યું કે વૃત્ત કઈ રીતે આવે છે, ઉત્તર ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધ કોને કહીશું એની આપણે માહિતી આપીશું। ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23.30 અક્ષાંશ વૃત્ત પર આવેલ છે અને દેશને બે ભાગમાં વિભાજિત કરે છે। દેશને કર્કવૃત્ત છે બે ભાગમાં વિભાજિત કરે છે। તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે। અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે। જો ઉપરનો જે એમાં હિમાલય એટલે કે ભારતનો ઉપરનો ભાગ હિમાલયને આવેલું। કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે। ગુજરાતથી નીચેનો ભાગ જુઓ તો તમને ત્રિકોણાકાર દેખાય છે ને, ત્રિકોણાકાર ધરાવે છે। તેનો દક્ષિણ તરફનો ભૂમિ ભાગ સાંકડો થતો જાય છે। આ મુખ્યત્વે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે। દ્વિકલ્પીય એટલે જેના 3 બાજુ પાણી હોય અને એક બાજુ જમીન, એને કહેવાય દ્વિકલ્પીય ટાપુ। ઉચ્ચ પ્રદેશનો ભાગ છે, તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનો સમાવેશ થાય છે। ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અને લગભગ સરખા અર્થાત 30 છે, પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિમી છે। જે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની જે લંબાઈ છે ભારતની 3214 કિમી છે અને પશ્ચિમ ગુજરાતથી શરૂ કરી પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિમી છે।
રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જ્યારે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. અરુણાચલ પ્રદેશમાં સૂર્ય ઉગી જાય પણ આપણે તો હજુ રાત બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે જે 5 રાજ્યમાંથી પસાર થાય છે. આપણો જે સમય કાઢવા માટેની રેખા આવે છે, આવી રેખાઓ કોઈ દોરેલી નથી, આ કાલ્પનિક રેખાઓ છે જેનાથી આપણે ટાઈમ ફિક્સ કરીએ છીએ કે ભાઈ કયો ટાઈમ રહેશે. હે ને, તમે મોબાઈલમાં જોવો છો અંદર આવે છે ખબર છે 5 પોઈન્ટ અને આપણો આવે છે 5.35 રીતે આવે છે ખબર છે. તમે કદાચ તમારા મોબાઈલમાં ટાઈમ અંશ ને એ બધું બતાવે છે સમય સેટ કરવા માટેનું, એકવાર જોઈ લેજો. એ આના ઉપરથી આ જે રેખાંશ વૃત્ત છે 82.30 એના પરથી નક્કી કરવામાં આવે. તેનો સ્થાનિક સમય સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. જો અહીંયા બતાવવામાં આવ્યું છે આડી અને ઊભી રેખા, આ કાલ્પનિક રેખાઓ આપણે બનાવી છે. ભારતના વચ્ચે જો 37.6 ઉત્તર ગોળાર્ધથી લઈ અને 8.4 દક્ષિણ, બરાબર, અને 68.7 પૂર્વ ગોળાર્ધથી પશ્ચિમ ગોળાર્ધથી લઈ અને 97.25 પૂર્વ ગોળાર્ધ, આટલો ભાગ ભારતનો છે. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. ક્ષેત્રફળ એટલે કે જગ્યાની દ્રષ્ટિએ વિશ્વના દેશોમાં ભારત 7મું સ્થાન ધરાવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. વિશ્વનો જેટલો ભૂમિ છે એનો ફક્ત 2.42% ભાગ જ ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતની મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. સૌથી મોટો દેશ વિશ્વનો પૂછે તો રશિયા, એના પછી આવે કેનેડા, એના પછી આવે US, એના પછી આવે ચીન, એના પછી આવે બ્રાઝિલ અને એના પછી ઓસ્ટ્રેલિયા અને પછી ભારત. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. ભારતનો ભૂમિભાગ છે ક્યાં આવેલો છે? એશિયા ખંડની દક્ષિણ. જો આ એશિયા ખંડ છે અને એના દક્ષિણમાં ભારત આવેલું છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી, ઘણી બધી પર્વતમાળાઓ સેંકડો કિલોમીટર સુધી પશ્ચિમથી પૂર્વમાં દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. ચીનમાં તમારે જવું તો પર્વતો ક્રોસ કરવા પડે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, એટલે કે અહીંયા એ આ વસ્તુ છે, અહીંયા આવી બંગાળની ખાડી, આ એરિયામાં બંગાળની ખાડી. ત્યાંથી આગળ વાત કરીએ કે પશ્ચિમમાં અરબ સાગર, આ રહ્યો આપણો અરબ સાગર, આ બાજુ આ ભારતને જે ગુજરાતની જગ્યા આવે અરબ સાગર. ત્યાંથી દક્ષિણે હિન્દ મહાસાગર, એટલે કે આ છે હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા છે. જો ભારતનો જે જમીન માર્ગ છે તો ચારે એના તો બધા પર્વત છે, હિમાલય આખો, એટલે તમે આથી જમીન માર્ગે તો જઈ શકો ને, એટલે સૌથી સારો અને સરળ ઉપાય જળમાર્ગ છે. ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જો પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે, પૂર્વ ગોળાર્ધમાં ભારત છે એ બીજા દેશો કરતાં આગવું સ્થાન ધરાવે છે, તેનું વ્યૂહાત્મક મહત્વ પણ છે.
પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનો મહત્વનો યોગદાન છે. કેમ? કેમ કે બીજા અલગ અલગ પ્રજાતિ ભારતમાં આવી અને એ બધાના સંબંધો વિકાસ પામ્યા ભારતમાં. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ એટલે હિન્દ મહાસાગરની ઉપર, નીચે આપણે હિન્દ મહાસાગર. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પૂર્વ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા દરેકમાં. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈપણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારત આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. નીચેનો જે સાગર છે એની જેટલી એના અંદર જેટલી સત્તા ભારતની છે એટલી બીજા દેશની નથી. એટલા માટે જ એ સાગરનું નામ હિન્દુસ્તાન ઉપરથી હિન્દ મહાસાગર રાખવામાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું. ભારત અને એના વચ્ચે એક નવી યોજના ચાલુ થઈ જેને કહેવાય છે સુએઝ 1869, જેમાં ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7,000 કિલોમીટર ઓછું થઈ ગયું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપ આ દરેકને સાંકળતો જે જળમાર્ગ છે હિન્દ મહાસાગરમાં થઈને જ જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગ અને સુએઝ આ બંને ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગો દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. દક્ષિણ આફ્રિકામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. દક્ષિણ જે એશિયા છે એમાં ભારત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ભારતમાં 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 6 સંઘ શાસિત પ્રદેશ છે. ભારતમાં 29 રાજ્યો, હવે 28 થઈ ગયો. આ જૂનો છે કેમ કે જમ્મુ કાશ્મીરને 370 રદ કરી અને એનો પદ છીનવી લેવામાં આવેલ. હવે 28 રાજ્યો છે અને જે 6 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા એ હવે 8 થઈ ગયા. કેટલા? 8. કેમ કે લેહ અને જમ્મુ કાશ્મીર એમ 2 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા. એટલે 29માંથી 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો થયા. પહેલા કેટલા હતા? 6. ચલો, 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું 29મું રાજ્ય બન્યું છે. મેગા સિટી, બરાબર. એટલે કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છેલ્લે છૂટું પડી અને 29મું રાજ્ય પડ્યું 2 જૂન 2014. પણ 2019માં એના પછી આપણું જમ્મુ કાશ્મીર 370 રદ થઈ એટલે એનો વિશિષ્ટ દરજ્જો હતો જમ્મુ કાશ્મીરનો એ હટાવી લેવામાં આવ્યો અને જમ્મુ કાશ્મીર છે એને રાજ્યનું પદ છીનવી અને એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો અને એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું, કાશ્મીર અને લેહ. એટલે હાલ આપણી જોડે 28 રાજ્યો પાછા વધ્યા અને 6ની જગ્યાએ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો થયા. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન. ભારતની જમીન સીમામાં ઉત્તર પશ્ચિમમાં શું આવ્યું? પાકિસ્તાન, બરાબર.
પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે, અને ઉત્તર પૂર્વમાં ચીન. જો આ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, અહીંયા આ એરિયામાં અફઘાનિસ્તાનની આપણને સરહદ અડે છે, જે પીઓકે કહેવાય છે. અને એના પછી ઉત્તરની વાત કરીએ, ઉત્તર પૂર્વમાં, તો અહીંયા આવે ચીન, અહીંયા આવે નેપાળ, અહીંયા આવે ભૂતાન, અને અહીંયા આવે મ્યાનમાર, અને આ રહ્યું બાંગ્લા. આમાં શોનાર બાંગલ. ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. આ પૂર્વ ઉત્તર પૂર્વ છે, જ્યાં નેપાળ, ભૂતાન અને ચીન છે, અને પૂર્વની અંદર મ્યાનમાર અને બાંગ્લાદેશ છે. મ્યાનમાર એટલે એ વખતનું બર્મા. ચલો ડન. ઓકે, આગળ વધીએ. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. દક્ષિણ એટલે કે નીચે. ભારત અને શ્રીલંકા પાલ્કની સમુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. શ્રીલંકા પાલ્કની વચ્ચે એક સામુદ્ર ધુની છે અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ. અંદમાન નિકોબાર ક્યાં આવ્યો? તો બંગાળની ખાડીમાં. લક્ષદ્વીપ અરબ સાગરમાં. ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો. આ સાથે અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા. ભારતનો જે છેલ્લો છેડો છે ઇન્દિરા પોઈન્ટ, એ આ 2004માં જે સુનામી આવ્યું એમાં ડૂબી ગયો જળની અંદર, એટલે દેખાતો નથી. અને અંદમાન નિકોબારના પણ ઘણા બધા ટાપુઓ ડૂબી ગયા હતા. ભૂસ્તરીય રચના. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા સાથે બાહ્ય હલનચલનનું પરિણામ છે. ભૂસ્તરીય રચના શું છે? બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. વિનાશ પણ કરી શકે છે અને રચના પણ કરી શકે છે. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો. પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે, એટલે કે ઉપરની જે જમીન છે, એ એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોથી એ તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. પૃથ્વીના ભૂગર્ભમાં જે પ્રક્રિયા થાય છે એના કારણે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાડીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, બરાબર. અને એ નીચે જે ગરમી છે એ બાફ, જેમ કે આપણે કુકરમાં કંઈક મૂકીએ અને પછી સીટી વાગે ને એની અંદર દબાતું જાય એટલે અંદર હવા ભરાતી જાય, બરાબર, કુકર કેવું ફૂટે એમ આ જમીન ફાડી અને પછી એ ટુકડા બહાર ફેંકાય છે, જેને મૃદાવરણીય પ્લેટ એટલે કે લિથોસ્ફેરિક પ્લેટ કહે છે. આવી 7 મુખ્ય ભૂસંચલનીય તકતીઓ છે, એટલે કે પ્લેટો. જમીન 7 પ્લેટોની બનેલી છે, યાદ રાખો. કેટલા? ભૂસ્થલનીય, આને કહેવાય મૃદાવરણીય પ્લેટ, જેને કહેવાય છે મૃદાવરણીય પ્લેટ. 7 પ્લેટો હોય. 1 પેસિફિક પ્લેટ, 2 ઉત્તર અમેરિકન પ્લેટ, 3 દક્ષિણ અમેરિકન પ્લેટ, 4 યુરેશિયન પ્લેટ, 5 આફ્રિકન પ્લેટ, અને 6 ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, અને 7 એન્ટાર્કટિક પ્લેટના નામે ઓળખાય છે. ભારતમાં વિશ્વમાં અલગ અલગ પ્લેટો આવેલી છે, એટલે કે મુદ્રાવરણની પ્લેટ અલગ અલગ આવેલી છે. કેટલી છે? 7. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવાય છે. અહીંયા આ બધી પ્લેટો એકબીજાથી દૂર હોય તેને કહેવાય અપસારી પ્લેટ. જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે, જેને કહેવાય અભિસારી. દૂર જાય એકબીજાથી તો અપસારી, જોડે આવે તો અભિસારી. અપસરણ અને અભિસરણની ક્રિયાના ભૂપૃષ્ઠ પર સ્તર ભંગ અને ગેડીકરણ થાય છે. જો શું થાય છે? આના
આ પ્રક્રિયા જે અપસ્તરણ અને અભિસ્તરણની જે ભૂપૃષ્ઠ પ્રક્રિયા છે એના કારણે સ્તરભંગ એટલે કે જે સ્તર છે જમીનનું એમાં ભંગાણ પડે છે, તૂટે છે અથવા ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થયા છે. ભૂમિખંડના આકારો અને સ્થાનફેર પણ થયા છે. કઈ રીતે? સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે પર્વત નિર્માણનું કારણ બને છે. જ્યાં ટકરાય ત્યાં પર્વતનું કારણ બને. પ્લેટો જ્યાં એકબીજા દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોનો ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરી પ્લેટ કહે છે. જો અપસારી એટલે કે બે અલગ દૂર પડે એકબીજાથી દૂર થાય એટલે શું પડે? ફાટા પડે. એટલે કે ખીણ અને દરિયાની જે આપણે વાત કરી કે મહાસાગરોના ફાટા, મહાસાગરની અંદર ખાઈઓ હોય ને, એ અહીંયા તમને જોવા મળે, કેમ કે જમીન એકબીજાથી ખસતી જાય. અભિસારી એટલે કે બે પ્લેટો જ્યારે ભેગી થાય એટલે શું થાય? એકબીજાની ઉપર ચડવાનો ટ્રાય કરે, એકબીજાને અથડાય અને એકબીજા ઉપર ચડે. એટલે કે મોટા પર્વતો નિર્માણ. હિમાલય છે શું છે? નીચેની જમીનો કરોડથી લાખો વર્ષ પહેલાં અથડાઈ અને એક જમીન બીજા જમીન ઉપર ચડતી ગઈ અને પડ બનાવતી કઈ રીતે હિમાલયનું નિર્માણ થયું. અને રૂપાંતરિત પ્લેટ એટલે કે બે પ્લેટો એકબીજાથી આમ દૂર ખસતી જાય છે. જે નિરંતર ખસતી હોય એને શું કહેવાય? રૂપાંતરિત પ્લેટ. ડન. જો અહીંયા ભાગ આપેલા છે ભૂસ્તરીય પ્લેટો. પહેલી પ્લેટની સ્તુતિની દિશા, પછી વિશ્વભરી પ્લેટ, પછી નિર્માણકારી પ્લેટ અને અનિશ્ચિત પ્લેટો. જો સીધી લાઈનો છે એ બધી ઓડની પ્લેટો છે. પછી જે આપણે પર્વતીય જે પ્લેટો દેખાય છે, આ બધા એરિયા જે બ્લેક કલરના દેખાય છે, નિર્માણકારી પ્લેટો જેને નવું બનાવ્યું છે એના માટે સીધી લાઈનો આપવામાં આવેલી છે. ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. ભારત કરોડો વર્ષ પહેલા ક્યાંનો ભાગ હતો? ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે. જો પહેલાં ભારત જેનો ભાગ હતો એ ગોંડવાનાલેન્ડ હતું, જેની અંદર ભારત સિવાય દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થતો. કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. સમય જતો ગયો એમ આ બે પ્લેટો અલગ થતી ગઈ. વચ્ચે સમુદ્ર આવ્યો, બે પ્લેટો ખસવા લાગી અને એ ઉપરની જે પ્લેટ છે એ ઓસ્ટ્રેલિયા એટલે કે ઇન્ડો ઓસ્ટ્રેલિયા પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. અને એ પ્લેટ 5 કરોડ વર્ષ પહેલાં યુરેશિયન નામની જે પ્લેટ હતી એની જોડે અથડાઈ. કોણ? ઇન્ડો એશિયન પ્લેટ. જો આપણે બધા છીએ ને, આખી પ્લેટ છે, ભારત દેશ છે એની જોડે આખો એશિયા જે ખંડ છે એક આખી પ્લેટ છે જે પૃથ્વીના નીચે પોલાણ છે અને ઉપર તરે છે આ પ્લેટ. એટલે એ હલતી અમુક સમયે જે હલતી રહે છે બીજાથી ટકરાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી ટેથીસ સમુદ્રમાં હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. ત્યારે ટેથીસ સમુદ્ર હતો જેની અંદર બે પ્લેટો ટકરાઈ. કઈ? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ. આ બે પ્લેટો ટકરાઈ અને એકબીજા ઉપર ચડવા લાગી અને પડ બનવા લાગી, જેના કારણે ટેથીસ સમુદ્રમાં હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાંપ ઠલવાયો અને હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણમાં એક ઊંડી ખીણ બની ગઈ, કેમ કે પેલી જમીન ત્યાં ચડી ગઈ, બીજી બાજુ ખીણ બની, જેમાં ઉત્તરથી દક્ષિણમાં વહેતી નદીઓનો બધો કાંપ એમાં નાખ્યો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાન પ્રદેશ બન્યો. આ જ રીતે હિમાલય અને દ્વીપકલ્પ ભારત વચ્ચે આ ગંગાનો જે અત્યારનું મેદાન છે એ બન્યા.
દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું. દ્વીપકલ્પનો ઉચ્ચ પ્રદેશ છે ભારતનો, એમાં પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, એક વિસ્તૃત જ્વાળામુખી બન્યું, જેથી ઉત્તર પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો. ભારત જે આપણો હાલનો ગુજરાતને બધો ભાગ છે ત્યાં એક જ્વાળામુખી ફાટ્યો, જેના કારણે આ એક ઊંચો પર્વત હતો એ નિમજ્જિત સરખો, પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું અને પરિણામે જે ગુજરાતનો આપણા અરબ સાગર છે બન્યો. આ ભૂનિમજ્જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. ત્યાં પણ ટેકડો હતો, પણ જે જ્વાળામુખી ફાટ્યો એના કારણે જમીન છીછરી થઈ ગઈ અને સમુદ્રનું પાણી ઉપર આવીને અરબ સાગર બન્યો. અને હાલ પણ તમે જુઓ તો ગુજરાતમાં તમે જાઓ તો એ મધ્યસ્થ જમીન સીધી તમને વધારે લાગે છે. કેમ કે ત્યાં ભૂ નિમજ્જન થયું હતું. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તરમાં તો ઉત્તર ભાગમાં મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. તેના કામથી આ મેદાનો રચાયા છે. દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. ડન. તો અહીંયા આપણો પાર્ટ 1 પૂરો કરીએ છીએ. ના ખબર પડી હોય જેમાં એ લાઈવ થઈએ ત્યારે પૂછી લેજો. ઓકે, આવજો. ગુડ બાય.